હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જો તમને લારીનું કે રેસ્ટોરન્ટનું મંચુરિયન ખાવાનું મન થતું હોય તો તમે ઘરે એકદમ એના જેવું ટેસ્ટી ડ્રાય મંચુરિયન બનાવી શકો છો. તો ચાલો આપણે રેસીપી જોઈએ. જો બહારનું મંચુરિયન ખાતા હોય તો એમાં માત્ર કોબીજથી જ મંચુરિયન બને છે, તો આપણે માત્ર આજે કોબીજનું મંચુરિયન બનાવવાનું છે. તો મેં 500 ગ્રામ જેટલી કોબીને ખમણી લીધી છે. હવે એમાં આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ નાખીશું. આમાં આદુ લસણનું પ્રમાણ વધારે હોય છે. આમાં આપણે ગ્રીન ચીલી નાખીશું. હવે આપણે અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું. જો બહારનું મંચુરિયન હોય તો એમાં કલર એડ કરવામાં આવે છે, પણ મેં અહીંયા કોઈ કલર એડ નથી કર્યો. કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે, જેથી કલર સારો આવશે. 1 ચમચી જેટલો મીઠું એડ કરીશું. હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું. કોબી સાથે બધા મસાલા ભળી જાય એ રીતે આપણે મિક્સ કરી લઈશું. કોબીમાંથી પાણી બી છૂટે છે, તો મીઠું એડ કર્યું છે એટલે આપણે આમાંથી પાણી છૂટશે, પણ આપણે એમાંથી લોટ બાંધવાનો છે. તો બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે બાઇન્ડિંગ માટે 2 ચમચી કોર્નફ્લોર એડ કરીશું ને 2 ચમચી મેદો એડ કરીશું. મેદો એડ કરવાથી સારું એવું બાઇન્ડિંગ આવે છે. હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું અને આપણામાં પાણી એડ નથી કરવાનું. કોબી છે એમાંથી પાણી છૂટે એમાં જ આપણે આ લોટને બાંધવાનો છે. જો આમાં પાણીનો ભાગ વધારે હોય તો તમે આમાં 1 ચમચી કોર્નફ્લોર યા 1 ચમચી મેદો એડ કરી શકો છો. તો આપણો લોટ રેડી થઈ ગયો છે અને આપણે આ રીતે રાઉન્ડ શેપમાં મંચુરિયન બોલ્સ વાળી લેવાના છે. તો તમે આ રીતે હાથેથી વાળી બી શકો છો અને ડાયરેક્ટ આમ હાથથી નાખી બી શકો છો. તો મેં સાથે જ ગરમ તેલ મૂકી દીધું છે. તો આપણે આમાં મંચુરિયન બોલ્સને તળી લઈશું. જ્યારે આપણે મંચુરિયન બોલ્સ તેલમાં એડ કરીશું ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, જેથી આપણા મંચુરિયન બોલ્સ અંદરથી બી તળાઈ જાય. નહીં તો જો ગેસની ફ્લેમ હાઈ હશે તો આપણા મંચુરિયન બોલ્સ ઉપરથી તળાઈ જશે અને અંદરથી કાચા રહેશે. તો એનું ખાસ ધ્યાન રાખવું. તો આ રીતે આપણે બધા બોલ્સ એડ કરી દઈશું અને પછી આપણે એને પલટાવીશું અને ચેક કરી લઈશું. તો 3 થી 4 મિનિટ આપણે મંચુરિયન બોલ્સને તળી લઈશું. આ રીતે ફેવરીને તળી લઈશું અને પછી આપણે એને બહાર કાઢી લઈશું. તો મંચુરિયન બોલ્સને તળાતા વાર લાગે છે, તો આને તળવામાં આપણે બિલકુલ ઉતાવળ કરવાની નથી. તો આપણે એને પ્લેટમાં કાઢી લઈશું અને એવી જ રીતે આપણે બીજા પણ મંચુરિયન બોલ્સને તળી લઈશું. તો એવી જ રીતે આપણે બધા મંચુરિયન બોલ્સને તળી લીધા છે. આ પ્રોસેસ થતાં 20 થી 25 મિનિટ થઈ. હવે આપણે મંચુરિયનનો વઘાર કરીશું. તો એના માટે મેં એક પેનમાં 2 ચમચી તેલ એડ કર્યું છે. તેલ ગરમ થાય એટલે આમાં આપણે આદુ અને લસણને નાના ટુકડામાં કટ કરીને એડ કરવાના છે. મંચુરિયનમાં આદુ અને લસણનો ફ્લેવર વધારે હોય છે, તો આને આપણે વધારે એડ કરીશું. આદુ લસણને આપણે તેલમાં સોતે કરી લઈશું અને ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, કેમ કે મંચુરિયન બનાવવા માટે ગેસની ફ્લેમ હાઈ હોય છે, તો આપણે ફ્લેમ હાઈ જ રાખીશું. તો આપણા આદુ લસણ સોતે થઈ ગયા છે. હવે આપણે આમાં નાની સાઈઝની એક ડુંગળીને નાના એવા ટુકડામાં કટ કરીને એડ કરીશું અને મેં અહીંયા લીલી ડુંગળીને ઉપરલા ભાગને પણ કાપીને એડ કર્યો છે. તો ડુંગળીને આપણે 2 થી 3 મિનિટ સોતે કરીશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સોતે કરવાની છે. મેં અહીંયા અડધું કેપ્સિકમને નાના એવા ટુકડામાં કટ કરીને એડ કર્યું છે. તો કેપ્સિકમને પણ આપણે ડુંગળી સાથે સોતે કરી લઈશું. તો હવે 2 થી 3 મિનિટ જેવું સોતે કરી લીધું છે. હવે આપણે આમાં સોસ એડ કરીશું. તો મેં 1 ચમચી જેટલો સોયા સોસ એડ કર્યો છે. હવે આમાં આપણે 2 ચમચી જેટલો રેડ ચીલી સોસ એડ કરીશું. જો તમારી જોડે રેડ ચીલી સોસ ના હોય તો તમે આમાં મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો. 1 ચમચી ટામેટા સોસ એડ કરીશું, જેથી આપણો બધો ટેસ્ટ બેલેન્સ થઈ જશે. સોસ એડ કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. હવે એક વાડકીમાં આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી લઈશું અને 2 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું અને આપણે આને ગ્રેવી સાથે મિક્સ કરવાનું છે, જેથી આપણી ગ્રેવીની થિકનેસ આવશે અને આ સ્ટેપ કરવો ખૂબ જ જરૂરી છે.
તો આ રીતે કોર્નફ્લોરની પ્યુરી ટામેટામાં એડ કરવાથી ખૂબ જ એવો સારો ટેક્સચર આવે છે. તો આ જરૂરથી તમે એડ કરજો. હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું અને આને થોડીક વાર આપણે કૂક થવા દઈશું. તો ગ્રેવી આપણી રેડી થઈ ગઈ છે. હવે આપણે આમાં મંચુરિયન બોલ્સ નાખીશું. તો તમે જોઈ શકો છો આપણા મંચુરિયન બોલ્સ કેવા ક્રિસ્પી બન્યા છે. હવે આપણે આને ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું. સારી એવી રીતે હલાવી દઈશું જેથી આપણી ગ્રેવીનો ફ્લેવર મંચુરિયન બોલ્સ ઉપર આવી જાય. હવે આમાં આપણે લીલી ડુંગળીના પાન ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું. હવે આને આપણે 1 મિનિટ જેવું કૂક થવા દઈશું. તો જોઈ શકો છો આપણા મંચુરિયન એકદમ રેડી થઈ ગયા છે. હવે આને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો તમે આ ટિપ્સથી બનાવશો તો તમારું મંચુરિયન એકદમ બહાર જેવું જ બનશે. તો તમે પણ ઘરે આ ટિપ્સથી જરૂરથી મંચુરિયન બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ. તો ફરી મળીએ નવી રેસીપી સાથે.